હરે કૃષ્ણ. કૃષ્ણાસ ક્યુઝિન ગુજરાતીમાં એકાદશીની રેસીપી સાથે આપનું હાર્દિક સ્વાગત કરીએ છીએ. તો ચાલો આજે આપણે બાળપણની યાદોને તાજી કરી લઈએ. ઉનાળામાં જ્યારે બપોરે ટન 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 અવાજ આવે ત્યારે બધા સમજી જતા હતા કે કુલ્ફીવાળા આવ્યા. તો આજે આપણે ફક્ત 3 ઇન્ગ્રેડિયન્ટ્સનો ઉપયોગ કરી અને તે કુલ્ફી બનાવીશું, જે આપણે ભગવાન જગન્નાથજીને પણ અર્પણ કરીશું. અને આ કુલ્ફી બનાવવી ખૂબ જ સરળ છે. તેમાં એક્સ્ટ્રા કોઈ પણ આર્ટિફિશિયલ એજન્ટ્સનો ઉપયોગ નથી કર્યો. તો ચાલો બનાવવાનું શરૂ કરીએ. અહીંયા હું કુલ્ફી મોટા પ્રમાણમાં બનાવી રહી છું, પણ તમે તમારી રિક્વાયરમેન્ટ મુજબ તેનું પ્રમાણ જે છે એ ઓછા વત્તા પણ કરી શકો છો. અહીંયા 4 લીટર ગાયનું દૂધ લીધું છે. હવે મીડિયમ ફ્લેમ પર તેમાં એક ઉભરો આવવા દઈશું. પંદર મિનિટ જેટલો સમય થઈ ગયો છે અને દૂધ ઉકળવા લાગ્યું છે. અહીંયા દૂધને આપણે અડધું થાય ત્યાં સુધી તેને ઉકળવાનું છે. આ દૂધને જો તમે લો ફ્લેમ પર ઉકાળશો ધીમા તાપે તો ખૂબ જ વાર લાગશે. તો મીડિયમ તાપ ઉપર તેને આ રીતે થોડીક વારે સતત હલાવતા રહેવું, જેથી દૂધ જે છે એ ગાઢું થઈ જશે. અને અહીંયા મોટી ક્વોન્ટિટીમાં બનાવી રહ્યા છો. જો તમે 1 કે 2 લીટરનું દૂધ બનાવશો તો ખૂબ જ ઝડપથી ગાઢું થઈ જશે. અહીંયા 40 થી 45 મિનિટ જેટલો સમય થઈ ગયો છે અને દૂધ અડધું થઈ ગયું છે. તેની મલાઈ પણ આપણે અંદર લેતા જતા હતા, જેથી તે જલ્દીથી ગાઢું થઈ જાય. તમે તેનો કલર પણ જોઈ શકો છો. એક્સ્ટ્રા ફ્લેવર આપવા માટે અહીંયા થોડી કેસર ઉમેરીશું, ઓપ્શનલ છે. હવે તેમાં 1/4 કપ જેટલી ખાંડ ઉમેરીશું અને મીડિયમ તાપે તેને સતત ચલાવતા રહેવાનું છે. અહીંયા આપણે માવા કુલ્ફી બનાવી રહ્યા છીએ, જેથી કરીને 200 ગ્રામ જેટલો મોળો માવો અહીંયા લીધેલ છે. માવાને છીણીને પણ લઈ શકો છો. હવે બધો જ માવો તેમાં ઉમેરી દઈએ. તો અહીંયા આપણે માવો ઉમેરી દીધો છે, તો દૂધ જે છે એ જલ્દીથી હવે ગાઢું થઈ જશે. એક ચમચી જેટલો ઇલાયચીનો પાવડર ઉમેરી દઈએ અને 1/2 કપ જેટલા ડ્રાય ફ્રૂટ્સ. તો અહીંયા ટોટલ 1 કલાક અને ઉપરથી 15 મિનિટ જેટલો સમય થઈ ગયો છે. અને હવે આને વધારે ગાઢું કરવાની જરૂર નથી. ઠંડુ થયા પછી હજી પણ તે ઘાટું થઈ જશે. તો આ જ સ્ટેજ ઉપર આપણે સ્ટવને બંધ કરી દેવાનો છે. હવે આ કુલ્ફીના મિશ્રણને આપણે એકદમ ઠંડુ કરી લેવાનું છે. અહીંયા 1 કલાક જેટલો સમય થઈ ગયો છે અને કુલ્ફીનું મિશ્રણ એકદમ ઠંડુ થઈ ગયું છે. તમે જોઈ શકો છો. અને તે થોડું ગાઢું પણ થઈ ગયું છે. હવે આ રીતે કુલ્ફીનું મોલ્ડ લીધું છે, તેમાં આપણે આ મિશ્રણને ભરી લેવાનું છે. આ જો મોલ્ડ ના હોય તો કપનો પણ ઉપયોગ કરી શકો છો અથવા ગ્લાસનો, અને કોઈ ડબ્બામાં પણ સેટ કરવા રાખી શકો છો. હવે ઢાંકણ ઢાંકી દઈએ. હવે આ કુલ્ફીને આપણે સેટ કરવા માટે 6 થી 8 કલાક માટે ફ્રીઝરમાં રાખી દઈશું. છ થી 8 કલાક થઈ ગયા છે
અને તમે જોઈ શકો છો કે કુલ્ફી સરસ રીતે જામી ગઈ છે. હવે કુલ્ફીને અનમોલ્ડ કરીએ. જો કુલ્ફી તરત ના નીકળી શકતી હોય તો આ રીતે પાણીના ગ્લાસમાં તેને 15 સેકન્ડ માટે રાખવાથી કુલ્ફી નીકળી જશે. તો અહીંયા આપણી માવા કુલ્ફી બિલકુલ તૈયાર છે. ચાલો તેને સર્વ કરીએ. બારીક સમારેલા પિસ્તાથી તેને ગાર્નિશ કરીએ. અને થોડી ગુલાબની પાંખડીઓ. તુલસી પત્ર પધરાવી અને ઠાકોરજીને ભોગ અર્પણ કરીએ. ઠાકોરજીને ભોગ લગાવી દીધેલ છે. જો તમને આવી પ્રસાદની રેસિપીસ પસંદ આવતી હોય તો લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં આપેલ બેલ આઇકોન પર ક્લિક કરો જેથી પ્રસાદની રેસિપીસ તમને મળતી રહે. આવો સાથે મળીને જપીએ હરે કૃષ્ણ, કૃષ્ણ કૃષ્ણ, હરે હરે, હરે રામ, રામ રામ, હરે હરે.